નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે જોવાના છીએ કે ધોરણ 10માં દ્વિતીય પરીક્ષામાં વિજ્ઞાન વિષયમાં વિભાગ ડીમાં 20 ગુણના જે પ્રશ્નો પૂછાવાના છે વિભાગ ડીમાં એમાંથી કયા ચેપ્ટરના પૂછાશે અને કયા ચેપ્ટરમાંથી કેટલા પ્રશ્નો પૂછાશે એના વિશે આજે આપણે વિગતે ચર્ચા કરવાના છીએ. બરાબર, તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો, કેમ કે આ ચેપ્ટર તમે આ વિડીયો જોશો એટલે તમારે 20 ગુણ પાકા એવું સમજવાનું. આના બારનો લગભગ એક પણ પ્રશ્ન નહીં આવે, તો ખાસ વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. તો મિત્રો શરૂઆત કરીએ આપણે. વિભાગ ડી 20 ગુણનું રહેશે. એમાં કુલ 8 પ્રશ્નો પૂછ્યા હશે. 8 પ્રશ્નોમાંથી તમારે 5 પ્રશ્નો લખવાના, બરાબર, અને દરેકના 4 ગુણ હશે. હવે 8 પ્રશ્નોનો નંબર કયા હશે? તો 47 થી 54. 47 થી 54ના દરેક પ્રશ્નો, બરાબર, એ વિભાગ ડીના પ્રશ્નો હશે. તો કયા કયા ચેપ્ટરમાંથી આ પ્રશ્નો પૂછાવાના? તો પ્રકરણ 2, 4, 5, 10, 12 અને 13 આટલા પ્રકરણમાં તમારે વિભાગ ડીમાંથી પ્રશ્નો પૂછાવાના. તો પ્રકરણ 2માંથી કેવા પ્રશ્નો પૂછાવાના, 4માંથી કેવા પ્રશ્નો પૂછાવાના, બરાબર. આ દરેક ચેપ્ટરમાં તમારે કેવા કેવા પ્રશ્નો પૂછાવાના, આ મેં દરેક પ્રશ્નો, બરાબર, ચેપ્ટર વાઇઝ દરેક આઈએમપી પ્રશ્નો મેં આગળ મૂક્યા છે. તો આપણે શરૂઆત કરીએ મિત્રો. પ્રકરણ 2માંથી 47 અને 48 નંબરના 2 પ્રશ્નો પૂછાશે કે જે 4-4 ગુણના હશે, બરાબર. પ્રકરણ 2 એસિડ બેઝ અને ક્ષાર, એમાંથી 47 અને 48 નંબરના પ્રશ્નો પૂછાવાના છે, બરાબર. અને આ જ પ્રમાણે પૂછાશે, નંબર પણ આગો પાછો થાય નહીં. તો ખાસ જેટલા પણ આઈએમપી પ્રશ્નો મૂકું છું એ કરી નાખજો, બરાબર. તો પહેલો પ્રશ્ન છે મિત્રો કે દાણાદાર ઝીંકની H2SO4 સાથેની પ્રક્રિયા વર્ણવો. આ એક પ્રયોગ છે, બરાબર, પ્રવૃત્તિ સ્વરૂપે. તો આ પણ તમારે કરવાનો. બીજો પ્રશ્ન છે કે પીએચનું મહત્ત્વ સમજાવો. મોસ્ટ ટાઈમપી પ્રશ્ન. દરેકે દરેક એક્ઝામમાં પીએચનું મહત્ત્વવાળો પ્રશ્ન પૂછાયો છે, તો ખાસ કરી નાખજો. આગળ છે ત્રીજા નંબરમાં કે બ્લીચિંગ પાવડરની બનાવટ અને તેના ઉપયોગો. ચોથા નંબરમાં બેકિંગ સોડાની બનાવટ અને તેના ઉપયોગો. અને 5મા નંબરનો પ્રશ્ન કે ધોવાના સોડાની બનાવટ અને ઉપયોગો. જો આ 3, 4 અને 5 આ જે 3 પ્રશ્નો છે ને એ તમારે કોઈ પણ 2-2 પ્રશ્નો પૂછાશે, એટલે કે 4 માર્ક્સમાં પણ 2 પ્રશ્નો આવશે. એમ કે નાના પ્રશ્નો છે, બરાબર. તો દરેકે દરેક એક્ઝામમાં આ પ્રશ્નો પૂછાય છે. તો ખાસ 47 અને 48 નંબરના પ્રશ્ન, એટલે ચેપ્ટર 2માંથી તમારે આટલા પ્રશ્ન ફરજિયાત કરવાના, બરાબર. આના બારનું લગભગ નહીં આવે. તમારે કરવું હોય તો કરજો બીજા, બરાબર, પણ આટલા પ્રશ્નો પહેલાં કરવાના. આના સિવાય તમારે જે કરવા હોય તૈયાર કરવાના, બરાબર. પણ આટલા પ્રશ્નો ખાસ તમારે તૈયાર કરવાના. આ 5 મિનિટ તમને પરીક્ષામાં જોવા મળશે. પ્રકરણ 4 કાર્બન અને તેના સંયોજનો, બરાબર. આમાંથી એક જ પ્રશ્ન પૂછવાનો છે, 49 નંબરનો પ્રશ્ન. 49 નંબરનો પ્રશ્ન પ્રકરણ 4માંથી જશે. જ્યારે પણ પેપર આવે ત્યારે જોઈ લેજો. લગભગ 16 તારીખે તમારી એક્ઝામ છે, કદાચ 20 તારીખે જાય, બરાબર. 16ની 20 તારીખ થાય, પણ આ ફાઇનલ છે. તો ત્યારે જોઈ લેજો કે 49મા નંબરનો પ્રશ્ન એ ચેપ્ટર 4નો જશે. કયા ચેપ્ટરનો? તો કાર્બન અને તેના સંયોજનો. તો કયા કયા પ્રશ્નો તમારે તૈયાર કરવાના આમાં? તો પહેલો પ્રશ્ન મોસ્ટ ટાઈમપી કે કાર્બનના અપરૂપો સમજાવો. બીજો પ્રશ્ન સાબુ એટલે શું? સાબુના અણુનું બંધારણ જણાવો. ત્રીજો પ્રશ્ન સાબુ અને ડિટર્જન્ટના ક્રિયાશીલ સમૂહ જણાવો અને તેના અણુનું બંધારણ જણાવો, બરાબર. જુઓ, આ સાબુવાળા બીજો અને ત્રીજા નંબરનો પ્રશ્ન. તો આ બંને નાના પ્રશ્નો છે, એટલે આ બંને પ્રશ્નો જોડે પૂછાય, બરાબર. 4 માર્ક્સમાં આ બંને પ્રશ્નો પૂછાય, બરાબર. તો ખાસ ધ્યાન રાખજો. ચોથા નંબરનો પ્રશ્ન છે કે મિશેલ રચનાની ક્રિયાવિધિ સમજાવો. આ મિશેલ રચનાની ક્રિયાવિધિ એ અગાઉ વિભાગ સીમાં પૂછાતો હતો, પણ આ વખતે વિભાગ સીમાં આ ચેપ્ટરમાંથી નથી, એટલા માટે વિભાગ ડીમાં આપણે લખ્યું છે. અને 5મા નંબરનો પ્રશ્ન ઇથેનોઇક એસિડની રાસાયણિક પ્રક્રિયાઓ સમજાવો. તો કુલ તમારા આટલા 5 પ્રશ્નો કરવાના. આ 5માંથી તમને એક પ્રશ્ન 100% જોવા મળશે. ખાસ તો કયો કરવાનો તમારે? તો એ કાર્બનના અપરૂપો. આ તમને 99.99% જોવા મળશે. ચેપ્ટર 5 જૈવિક ક્રિયાઓ, એમાંથી 2 પ્રશ્નો પૂછાશે. કયા નંબરના? તો કે 50 અને 51 નંબરના પ્રશ્ન ચેપ્ટર 5માંથી પૂછાવાના, બરાબર, જૈવિક ક્રિયાઓમાંથી. તો કેવા કેવા પ્રશ્નો પૂછાય? તો જુઓ મિત્રો, તો પહેલો પ્રશ્ન છે કે એક કોષી સજીવોમાં પોષણ સમજાવો. બીજો પ્રશ્ન મનુષ્યનું પાચન તંત્ર. ત્રીજો પ્રશ્ન મનુષ્યનું ઉત્સર્જન તંત્ર. અને ચોથો પ્રશ્ન મનુષ્યનું શ્વસન તંત્ર. આ 3 તંત્રમાંથી એક તંત્ર અથવા 2 તંત્ર 100% આવશે, બરાબર. તો પાચન, ઉત્સર્જન અને શ્વસન આ 3 તંત્ર તમારે તૈયાર
કરી નાખવાના. મોસ્ટ આઈએમપી ખાસ, બરાબર. આ ત્રણમાંથી એક પ્રશ્ન 100% આવશે. બીજું કે 5મા નંબરનો પ્રશ્ન આવે છે કે મનુષ્યનું હૃદય સમજાવો. હૃદયની મસ્ત આકૃતિ દોરવાની અને એના દરેક ભાગો વિશે તમારે સમજાવવાના. તો ચેપ્ટર 5માંથી તમારે આટલા પ્રશ્નો કરવાના. આટલામાંથી તમને 2 પ્રશ્નો જોવા મળશે. કયા નંબરમાં? તો કે 50 અને 51 નંબરના પ્રશ્નમાં પેપરમાં તમારે, બરાબર, 50મો અને 51મો નંબરનો પ્રશ્ન આમાંથી તમારે હશે. તો ખાસ કરી નાખજો. પ્રકરણ 10 માનવાંક અને રંગબેરંગી દુનિયા. તો આમાંથી તમારે એક જ પ્રશ્ન પૂછવાનો છે કે 52મા નંબરનો પ્રશ્ન ચેપ્ટર 10માંથી પૂછવાનો, બરાબર. તો મેં આ તમને 4 પ્રશ્નો કીધા છે, આમાંથી એક પ્રશ્ન આવશે. તો પહેલો પ્રશ્ન છે મિત્રો કે માનવ આંખની આકૃતિ દોરી અને એના વિવિધ ભાગો વિશે સમજૂતી આપવાની, બરાબર. બીજો પ્રશ્ન લઘુ દ્રષ્ટિની ખામી અને તેનું નિવારણ સમજાવો. ત્રીજો પ્રશ્ન ગુરુદ્રષ્ટિની ખામી અને તેનું નિવારણ સમજાવો. અને ચોથો પ્રશ્ન તારાઓ કેમ ટમટમે છે એ સમજાવવાનું છે, બરાબર. તો મિત્રો ચેપ્ટર 10માંથી તમારે આટલા પ્રશ્નો કરવાના. આમાંથી તમને જોવા મળશે. પ્રકરણ 12 વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર. આમાંથી તમને એક જ પ્રશ્ન પૂછવાનો છે. કયા નંબરનો? તો કે 53મા નંબરનો પ્રશ્ન. એ ચેપ્ટર 12માંથી પૂછવાનો છે. તો આ 3 પ્રશ્નો તમારે આટલા તૈયાર કરવાના. તેમાંથી તમને એક પ્રશ્ન જોવા મળશે. તો પહેલો પ્રશ્ન મિત્રો કે ફ્યુઝ વિશે સમજૂતી આપો. બીજો પ્રશ્ન સોલેનોઇડ એટલે શું? વિદ્યુત પ્રવાહ આધારિત સોલેનોઇડ વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની લાક્ષણિકતા જણાવો. અને ત્રીજો પ્રશ્ન કે વર્તુળાકાર લૂપમાંથી વહેતા વિદ્યુત પ્રવાહ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર સમજાવો, બરાબર. તો મિત્રો આટલા તમે પ્રશ્નો તૈયાર કરો તો તમને આમાંથી એક પ્રશ્ન જોવા મળશે. કયા ચેપ્ટરમાંથી? તો કે ચેપ્ટર 12માંથી 53મા નંબરનો પ્રશ્ન આ 3માંથી તમને જોવા મળશે. આ ખાસ આટલા પ્રશ્નો પહેલાં કરવાના અને આના સિવાયના પછી તમારે જે તૈયાર કરવો એ કરજો, પણ આટલા પ્રશ્નો ખાસ તૈયાર કરીને જજો. પરીક્ષામાં વિભાગ ડીમાં તમને આમાંથી ઘણું એવું જોવા મળશે. 54મા નંબરનો પ્રશ્ન અને છેલ્લો પ્રશ્ન એટલે કે વિભાગ ડીનો છેલ્લો પ્રશ્ન એ ચેપ્ટર 13માંથી પૂછવાનો. કયું ચેપ્ટર? તો કે આપણું પર્યાવરણ, બરાબર. એમાંથી મને 2 જ પ્રશ્નો લાગે છે કે આ 2 પ્રશ્નોમાંથી તમને એક પ્રશ્ન જોવા મળશે. તો પહેલો પ્રશ્ન છે મિત્રો કે નિવસન તંત્રના ઘટકો વિશે સમજાવો. અને બીજું કે નકામા કચરાના પ્રકાર વર્ણવો. 3 પ્રકાર છે તમારે વર્ણવવાના, બરાબર. તો મિત્રો આ તો વિભાગ ડી કે જે 20 ગુણનો છે. તમારે વિભાગ સી અને બી જોઈતો હોય અને ગણિતના પણ આઈએમપી જોઈતા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્ર સુધી શેર કરજો. તો તમને ફટાફટ વિભાગ સી અને બી જોવા મળશે અને ગણિતનું પણ આઈએમપી જોવા મળશે. તો થેન્ક યુ મિત્રો, મળીએ નેક્સ્ટ વિડીયોમાં.